selfishness and cunningness is your real identity. You are not human being. તમે માણસ છો જ નહીં. હા, ઈશ્વરે માનવ જાતિ બનાવી હતી એ વાત બહુ જ સાચી, એને બહુ ભરોસો હતો એટલે એને માનવ જાત બનાવી. પણ માનવે એની જાત બતાવી. તમે શિયાળ કરતા વધુ લુચ્ચા છો. તમે સાપ અને વીંછી કરતા વધુ ઝેરીલા છો. વાઘ અને સિંહ જેટલા હિંસક છો. ક્યાંથી લઈ લઉં? મને જ મળે, કોઈને ના મળે. બધાનું લઈ લઉં, બેવકૂફ બનાવીને લઈ લઉં. મને અધિકાર છે બધાને છેતરવાનો. જો મારો સ્વાર્થ પૂરો થતો હોય તો હું કોઈને નહીં છોડું. હું દરેકને ડંખીશ. હું દરેકને મારું ઝેર એની અંદર ઉતારી દઈશ. કેટલા સ્વાર્થી છીએ. છેતરપિંડી, વિશ્વાસઘાત, ભરોસો તોડવો. નહીં, આ બધું તો કરવું જ પડે ને. તે સિવાય અમે લોકો સંસારમાં જીવીએ કેવી રીતે? આ તો બધું કરવું જ પડશે. હા, હું હિંસક બનીશ. હું શિયાળ કરતા વધુ લુચ્ચો બનીશ. શહેર માંથી સાપ અને વીંછી સ્થળાંતર કરી જશે કે હવે માણસ જ આટલો ઝેરીલો છે, અમારું શું કામ? એ જ એકબીજાને ડંખશે. સ્વાર્થ, સ્વાર્થ, સ્વાર્થ. મારું શું? મારું કઈ નહીં આમાં. તો મારે શું? જ્યાં મારું કશું હોય એનું નામ મારું જીવન. જો મને કશું મળવાનું ન હોય તો એ કઈ જીવન છે? તુસી જાઓ ભાડ મેં. હવે આને how can we identify as a human being?